થઈ અને આજે આ અગત્યની પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે। આજે વંદે માતરમ, ભારત માતા કી જય। આપ જાણો છો કે ચૂંટણીનો સમય ખૂબ નજીક આવી રહ્યો હોય ત્યારે એસઆઈઆરની પ્રક્રિયા હમણાં જ પૂરી થઈ। ખૂબ શાસકોએ અધિકારીઓ પર ખૂબ પ્રેશર કરી અને ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ પ્રેરિત મતદારો છે એને ક્યાંક અટકાવવામાં, એનું ક્યાંક નામ કાઢવા માટે ખૂબ મહેનત કરી, પણ કોંગ્રેસનો એક એક કાર્યકર્તા, એનો આગેવાન ખૂબ મક્કમતાથી આ પદ્ધતિ સામે લડ્યો અને છેલ્લે સરકારે ઝૂકવું પડ્યું। એ પ્રક્રિયા પૂરા થયા પછી હવે ટૂંક સમયમાં જે 3 દિવસની જ વાર છે, જે મહાનગરપાલિકાના કોર્પોરેટરો છે એની સમય મર્યાદા, ટર્મ મર્યાદા પૂરી થવાની, ત્યારે સરકાર ગમે ત્યારે ચૂંટણી આપી શકે, પણ કોંગ્રેસની જે ચૂંટણી લડવાની પદ્ધતિ છે એમાં આજ વખતે જે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ ચૌધરીની આગેવાનીમાં જે કમિટી બની છે, અને જામનગરથી લઈ અને જેટલા મહાનગરપાલિકાઓ છે આ કમિટી બની છે, પ્રભારીઓની નિમણૂક થઈ ગઈ છે, ત્યારે આજે આ મુદ્દે એક અગત્યની પ્રેસ કોન્ફરન્સ હતી કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક જે ફોર્મ બહાર પડી અને જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ છે, એ 16 વોર્ડમાંથી જે ચૂંટણી કોંગ્રેસ પાર્ટીમાં લડવા માંગતા હોય એ ઉમેદવારી કરી શકે છે। આજથી અમે આ ઉમેદવારી પત્રક જે શહેર કોંગ્રેસ કાર્યાલય 8, 9 અને 10 આ 3 દિવસ સવારે 10 થી બપોરે 1 અને સાંજે 4 થી 7 સુધી આ ઉમેદવારી ફોર્મ અહીંયા મળી જશે। વોર્ડ પ્રમુખ પાસે પણ જે તે વોર્ડના પ્રમુખ હશે એમનો પણ અમે નંબર શેર કરશી અને વોર્ડ પ્રમુખ પાસે પણ આ ફોર્મ ભરાવી શકશે। 3 દિવસ આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પછી પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઉપરથી આદેશ આવે એ પ્રમાણે પ્રભારી અમારા અહીંયા આવશે અને આ ઉમેદવારી ફોર્મ છે એની પાસે જમા થઈ અને એમને સાંભળશે રૂબરૂ। પછીની આગળની જે રણનીતિ છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે કંઈ આગળ કરવામાં આવશે, કોંગ્રેસ પાર્ટી અહીંયા જામનગરમાં આપની સમક્ષ આપને બોલાવી અને પ્રેસ કરીને આવતા દિવસોના જે એજન્ડા છે એ પણ નક્કી કરવામાં આવશે। કરી શકે એના માટે થઈ અને આજે આ અગત્યની પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે। આજે આપ જાણો છો તેમ એક ઉમેદવારી ફોર્મ કોંગ્રેસ તરફથી જે શહેરમાંથી 16 વોર્ડમાંથી